आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। દાનમાં આપેલ 21 લાખનું ચાંદીનું થાળની તસ્કરો દ્વારા ચોરી। શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબાજી પાસે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો 21 લાખનું થાળું ચોરી કરી ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં 4 ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા 18 કિલો વજનનું શુદ્ધ ચાંદીનો થાળ 21 લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી। આજે 15 દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા 3 તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને ભાગી રહ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે। પાલનપુરથી ડોગ સ્ક્વોડની ટીમ ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ડોગ સ્ક્વોડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ડોગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરોને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી અને મંદિરથી જંગલ તરફ જવા રસ્તાઓ પર ડોગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। હજી સુધી ચોરોનું કોઈ પણ જાણકારી મળી નથી। સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:10 પર કોટેશ્વર મહાદેવ મંદિરમાં 3 ચોરો પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે। ગુજરાત બ્યુરો ચીફ ગોપાલભાઈ સોલંકી। કોટેશ્વર પૂજારી વિષ્ણુભાઈ જોશી કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે। આજની રાતે 12:35 મને જીઆઈએસએફ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી, તો અમે નિરીક્ષક શ્રીને જાણ કરી અને ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા। પીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સહકાર સાથે આની અત્યારે तपास चालू है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।